श्री वल्लभाधीश की जय। गिरिराज धरण की जय। श्याम सुंदर श्री यमुने महारानी की श्री गुसाई जी परम दयाल की। श्री गोकुल नाथ की दाव दयाल की जय। श्री नवनीत प्रिया लाल की। अपने माथे विराजता सेव्य स्वरूप की जय। बधाई वैष्णव ने जाजा करीन जय श्री कृष्ण। ग्रीष्म ऋतु ठीक दोपहरी में पिया मेरे घर आया करो કે છે ક્યાંય ન જતા, મારા ઘરે જાવજો. મારા ઘરે એવું ચંદન સરસ તૈયાર કરીને રાખ્યું છે કે તમને જેઠની દુપહરીમાં મા મહિનાની ઠંડી હોય ને એવું લાગશે. આ કોણ કે પરકિયા ગોપી ચંદ્રાવલીજી. હવે ચંદ્રાવલીજીનું નામ આવે એટલે રીઠોરા દેખાય જ સામે. એટલા રળિયામણા બેઠકજી, અને આખા ભારતમાં આ એક જ બેઠકજી એવા છે જ્યાં આ બાજુ ગુસાઈજી બિરાજે છે અને આ બાજુ સાક્ષાત ચંદ્રાવલીજી. એમાં શૃંગારે એવા કરે. ચંદ્રાવલીજી સ્વરૂપ જે ગુસાઈજી છે એમાં તમે જુઓ તો નખવેશ્વર ને ચોટી ને સાડી ને એટલા સરસ લાગતા હોય કે આપણને લાગે જ કે સાક્ષાત ચંદ્રાવલીજી એટલે કે ઠાકોરજીના પરકિયા ગોપીજી બિરાજે. અને આ બાજુ ગુસાઈજી. બાર હમણાંની મને નથી ખબર, પણ એક વૃક્ષ હતું તો લીલી પરિક્રમામાં તમે હતા નહીં મને લાગે, 2018 કે 2012માં ઓલું દૂધ ઓલો છો 12માં એવું બન્યું કે સવારે વહેલા નીકળ્યા. હવે પરિક્રમામાં રીઠોરા નહોતું, પણ ગાડીવાળાએ કીધું કે ભાઈ વચ્ચે આવે છે તો હું ભલે કાચો રસ્તો છે તો લઈ જઈશ. હવે ગાડીમાં 6-7 જણા, એમાં ઠાકોરજી અમારી ભેગા, એમાં 2 જ જણાના, આપણા અને પદ્માબેનના. હવે દૂધ આખા રસ્તે ક્યાંય ન મળ્યું. નહીંતર તો શું રોજે ઠાકોરજી પધરાવીને નીકળીએ 5:30. એટલે આમ તો ત્યાં પાલમાં જે બધી વ્યવસ્થા કરી જ હોય એટલે મંગળાનું દૂધ ને શ્રીંગાર કરી નીકળીએ. તે દિવસે કંઈક કારણસર આપણે વહેલા નીકળ્યા એટલે દૂધ હજી આવ્યું ને એટલે મેં તો હાલો રસ્તામાં ક્યાંય ગાય દોવાતી હશે, ઠાકોરજીને ઘૈયાવાળું દૂધ આપણે. હવે રીઠોર આવ્યું ત્યાં સુધી ક્યાંય દૂધ જ ન દેખાણું, ક્યાંય ગાય જ નહોતી દોવાતી. હવે મેં કીધું રીઠોરામાં આપણે મુખિયાજીને કહીએ ન્યોછાવર આપી દઈએ. તો ત્યાં ગયા તો મુખિયાજી હજી આવ્યા નહોતા. અને મને એમ છે કે બીજા ના મુખિયાજી અંદર હતા, આવી ગયા હતા ને. હવે મેં કીધું કેવી રીતે કે દૂધ. પછી મેં કીધું જો અહીંયા દર્શન કરી લઈએ, નહીં તો બહાર જઈએ અને રીઠોરા ગામમાં આપણે થોડા ફરીએ, ત્યાં ખબર પડી જશે. કોક ઘરે તો આપણને ઠાકોરજીનું ગાયનું દૂધ મળી જશે. ત્યાં એમના દીકરા એટલું બધું ભણેલા, એ આટલા મિલકરમાં દૂધ લઈને આવ્યા. હવે ડાયરેક્ટ પૂછાય નહીં શું હોય ને શું નહીં. એટલે એ આવ્યા એટલે મારે એવું મેં ન પૂછ્યું કે અમારે ઠાકોરજીના. એટલે મેં કીધું મિલકન में भैया दूध है, मैं यहाँ दूध ही हो न सुबह सुबह तो क्या होता है, आपको क्या काम है. मैं कीधું જો आप दूसरा किसी वजह से लाए हैं तो हमें कोई प्रॉब्लम नहीं है, लेकिन हमें ठाकुर पधरा के लाए हैं तो सुबह से दूध की व्यवस्था नहीं हुई. तो कि ये हो गई, ये गुसाई जी ने चंद्रावली जी ने कर दी. એટલે મેં 2 વાર એની સામું જોયું. मैया क्यों यूँ जागती है, ले ले दूध.
મેં કીધું સારું. એટલે આપણે તો બધું તૈયાર જ ઠાકોરજીને સવારે પધરાવી નીકળીએ એટલે દૂધનો પાવડર ભેગો હોય એટલે એણે મિલ્ક આપી દીધું. હવે સહેજ હૂંફાળું દૂધ હતું એટલે હું રાજી થઈ કે અંદર બધું જલ્દી ઓગળી જશે. દૂધ ઓલો ગ્લાસ હતો કટોરા જેવો એની અંદર પધરાવ્યું. હવે આપણી ભેગો પાવડર તો ભેગો જ રાખતા હતા. મિશ્રીનો ભૂક્કો, એની અંદર બદામ પલાળીને ભૂક્કો ને ઇલાયચી ને બધું કેસર ને બધું અંદર પધરાવેલું એટલે એટલો બધો પાવડર પધરાવ્યો એટલે સરસ થઈ ગયું. ને ઠાકોરજીને બેયને ઝાંપીજીમાંથી બહાર પધરાવી, એ ઓલું વૃક્ષ હતું એની ઓથે ગાદીમાં પધરાવીને બેય, કારણ કે એમના લાલન હતા ને એટલે આપણા ઠાકોરજી એટલે એક ઝાંપીજીમાં આવી જતા હતા. એટલે પછી મેં કીધું એના કરતાં એવું કરીએ, નીચે કીડી બીડી હોય ને મારા ઠાકોરજીને ક્યાં કીડી ખાઈ જાય તો, એટલે ઝાંપીજીમાં જ બેય ઠાકોરજીને પધરાવી અને દૂધ ધરાવ્યું. મને મનમાં એમ થયું કે ગુસાઈજીની સાથે પરકીયા ગોપી ચંદ્રાવલીજી કેવા રાજી થયા કે આજ આયે પિયા મેરે હી ઘર. તો ઠાકોરજી કેટલા પ્રસન્ન હતા કે આજ હવારના પોરવા દૂધ યશોદામાએ મને પીવડાવ્યું. પણ વ્યવસ્થા તો પરકીયા ચંદ્રાવલીજીએ કર્યા ને. કાલે મુખિયાજીનો કેટલો સરસ વોઇસ મેસેજ આવ્યો છે. બર્થડે હતો, કોકે એમને કહ્યું હશે કે આજે ઈલાબેનનો બર્થડે છે. તો એટલું સરસ બધું વૈદિક બોલ્યા છે કે ભાઈ તમારી સરસ રહ્યો ને તમારા વંશમાં એમ કે ભક્તિ વધે ને તમે કાયમ ઠાકોરજીનું નામ લ્યો ને લેવડાવો ને, બહુ સુંદર. તો આજે મારે એક નાની વાત કરવી છે, રીઠોરાની કરવી છે. હવે રીઠોરા નામ કેમ પડ્યું? ઘણા જાણતા હશે પણ ઘણા નહીં પણ જાણતા હોય. તો હકીકત જે છે, જે મેં વ્રજવાસી પાસે સાંભળ્યું છે, હા હજી પછી આગળ હવે ત્યાં બધાય જારીજી ભરતા હતા અને ભોગ ધરાવતા હતા, એટલે અમે બધાય આમ રાજી થઈને દર્શન કરતા હતા. હવે હું સાડી નહોતી લઈ ગઈ. મુખિયાજીએ કીધું આવી જાઓ બધાય સાડી લાવ્યા હોય. એટલે પછી 2 જણ કે અમે લાવ્યા છીએ, ના 4-5 જણ લાવ્યા હતા ને હું નહોતી લઈ ગઈ. એક આ પગની તકલીફ થઈ ત્યારથી આપણે એટલે બધાય અંદર હતા તો મારો જીવ બળે કે હારું આપણે ગુસાઈજી ને ચંદ્રાવલીજી અંદર સૈયા મંદિર. તો ઓલા 2 જણને નહોતી ને એ લોકોને સાડી અંદરથી લઈ આવ્યા. પછી હું લેવા ગઈ કે હવે તો બધા લઈ ગયા. મેં કીધું હવે તો કાંઈ આપણો મેળ આજે. પણ ગુસાઈજી ચંદ્રાવલીજી સ્વરૂપ કેટલા કૃપાળુ. એક બેને સાડી ધરાવી, બીજા આવ્યા એને ધરાવી હતી એટલે આ વળી કરી. મુખિયાજી કે એલા લે એ સાડી જા આજા અપરસ કર કે. મારે કહેવાનો આશય એ છે કે સાક્ષાત બેઠકજી જ કે ચંદ્રાવલીજીને વિરહ સહન ન થયો કે આને અંદર વિરહ થાય છે કે આવું છે મારી પાસે, મારા ચરણ સ્પર્શ કરવા છે, સૈયા મંદિરને ચરણ સ્પર્શ કરવા છે. અને પછી જે આનંદ અંદર આવ્યો અને જે કીર્તન ને, અને ત્યારે તો ઠાકોરજીની કૃપાથી નાચવાનું ને ગાવાનું ને, કારણ કે 2012માં તો 12 વર્ષ પહેલાં તો આપણે હજી 55-57ના હોય તો એટલે જોમ્બી હતું. અને પછી તો 12 એટલા રાસ લીધા ને ગાયું ને માહે પડ્યા મહાસુખ માને દેખન હારા દાજે. ને મુખિયાજીનો સ્વભાવ એવો કે બહાર નીકળ્યા તો બધાને દૂધ ને કલેવું ને કોઈ બાકી નહીં, અને કોઈ અપેક્ષા નહીં કે તમે આમ ને તેમ ને. બસ આ બધા આનંદ જે લૂંટ્યા ને. હવે રીઠોરાની કે રીઠોરા નામ કેમ પડ્યું? તો મેં વ્રજવાસી પાસેથી સાંભળ્યું હતું. અહીંયા કીધું કે નહીં મને યાદ નથી. કીધું હોય તો ગોળ તો ગમે એટલી વાર ખાઈએ તો ગળ્યો જ લાગે.
શરદ પૂનમની રાતડી અને પૂનમે જે રાસ, એ રાસની પરાકાષ્ઠા. મહારાસ શરદ પૂનમે ચાલુ થાય અને ચૈત્ર સુદ પૂનમે વિરામ પામે. એટલે બધાય તમે જુઓ, સામનીજી તો સુંદર શ્રૃંગાર સજીને પધાર્યા જોઈ. ઠાકોરજી લલિતા, વિશાખા, સુભગા, કેતકી, સંજાવલી, રય, ભામા, શ્રી ભામા, મંગલા, શ્રી મંગલા, ચિત્રા, ઇન્દુલેખા, કોઈ બાકી જ નહીં. હવે ચંદ્રાવલીજી પોતે જ એટલા ચંદ્રની ચાંદની જેવા શીતળ અને ચંદ્રની ચાંદની જેવા સુંદર. 16 શણગાર એટલા સુંદર સજ્યા કે પોતાના રૂપથી જ પોતે મોહિત થઈ જાય. પણ મનમાં શું કે આજ તો શ્યામ સુંદર મને જોઈને એટલા પ્રસન્ન થશે કે આજ તો રાસ મારી સાથે જ રમશે. એ મનોરથ કરતાં કરતાં રીઠો રાથીને ચંદ્રાવલીજી સફેદ જરીના વસ્ત્રો, હીરા મોતીના આભૂષણ, હીરાના બાજુબંધ ને બેરખા ને પોંચી ને અણવટ ને વીછ્યા ને લર ને તોરા ને તમે જુઓ તો કટી મેખલા ને કંઠેસરી ને અલકાવલી ને વેણી ને, અને એ સ્વરૂપ જોઈને દેવતાઓ તો પુષ્પની વૃષ્ટિ સિવાય કાંઈ ન કરી શકે. પણ બધી ગોપીઓ પણ જોઈને આમ થઈ ગઈ. ચંદ્રાવલીજી રાજી થઈ ગયા કે હમણાં ઠાકોરજી નૈન સો નૈન મિલે, ચૈન સો ચૈન મિલે, હૃદય સો હૃદય મિલે, પ્રેમ સો પ્રેમ મિલે. એટલે સામની ઠાકોર ચંદ્રાવલીજી તો પ્રસન્ન થઈને અંદર જવા ગયા. ઓલું એક ગુજરાતી ગીત યાદ આવી ગયું. નૈનમાં નૈન મળે જ્યાં છાના, વાતો હૈયાની કરવાના, તમને પારકા માનું કે માનું પોતાના, તમને પારકા માનું કે પોતાના. હતી પૂનમની રાત તમે આવ્યા હતા, હતી પૂનમની રાત તમે આવ્યા હતા, તમને આપ્યા છે ફૂલ મને માફ કરો, મને માફ કરો, મને માફ કરો. હૃદયના ભાવ ચુરાવીને ચાલ્યા ક્યાં તમે, હૃદયના ભાવ ચુરાવીને ચાલ્યા ક્યાં તમે. તો પૂનમની રાત આટલા સુંદર 16 શણગાર, ચાંદની જેવું શીતળ સુંદર સામનેજીનું, એટલે કે પરકિયા ગોપી ચંદ્રાવલીજીનું સુંદર રૂપ ઠાકોરજી એના દ્રષ્ટિ મિલાવી.